ની રાઢો જોવાય કારણ કે હવે સૂર્ય નારાયણ પણ ઉગવા લાગ્યા. અરે બેન એવું પગલું નો કદા દુરીધન લોક જોઈ જશે તો આજ મારી નહીં પણ આજ મારા બાપુની આબરૂ જશે માટે આજ વિખડા ગોળી હું મારા પ્રાણ આપું કાકા. પણ જરના કટોરા રામા ઘોળશું હે રામા. અરે રે અમે પાડવી અમારો દે એવી અરજી સુનીને રામા આવજે. અરે રે તું બન્યો હોય મિનલ દેવનો એ બા. અરે બેન તો અમે થોડુંક ઝેર મને દે ને થોડુંક તું પી બેરી બેન. આજ વિખડા એ ગોડું રે માધમ રાતના કોરો રે
તમારી વારે આવી ગયો એવો તમારો સાંઠિયો છે. અરે ભાઈ રામદેવ આવામાં મોડું પણ ગળું કરી નાખ્યું હો ભાઈ. જ્યારે હું રંગમહેલમાં છૂટો હતો ત્યારે મને તમારું સપનું આવ્યું મારી બેન. હા ભાઈ મેં જઈને પિતાજીને કહ્યું, અરે માતાજીને કીધું બેન, તો માતાજીએ કીધું કે રામદેવ સપના તો ખોટા હોય, તમે સુઈ જાઓ, સવારમાં બેન આવશે. હા બેન. તો એક સ્વરૂપે માતાજી પાસે મેળવ્યું અને બીજા સ્વરૂપે ફરી પાડ્યા. હા બેન, રુદન ન કરો મારી બેન. રુદન ન કરો મારા. એ ભાઈ કેવો બેનનો ચાંડિયો હતો અને કેવો માલ હતો તમે કહો મારા બેન. અરે બેન જે હોય એ ભાઈને સત્ય કહી દો. અરે કાકા ભાઈને આજ સત્ય વાત કરાય નહીં, કારણ કે ભાઈ આજ ઢીંગાણાની માલપા જશે. ભાઈને ખીલી ખટકો થાશે ને તો માતાજી આજ ઠપકો મને આપશે. આટલા માટે આજ ભાઈને જૂઠું કહી દે કાકા. અરે બેન ભાઈએ પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો તો કોઈ પોકરણગઢની બદલા ખોટું ન બોલે તો બેન આપણે કઈ રીતે બોલવું? અરે કાકા ભાઈને કાઈ પણ થશે ને તો માતાજી આજ ઠપકો મને આપશે. એટલા માટે જૂઠું બોલવા દો કાકા, જૂઠું બોલવા દો. અરે બેન જેવી તમારી ઈચ્છા બેન. અરે ભાઈ રામદેવ હા બેન. ફિરા આજ હું કહું ને આજ તમે સાંભળો ફિરા. હા બેન. ગઢો રે ઉઠો રે મારો સાડિયો રે આ. અરે સગુણા બેન, શા માટે જૂઠું બોલો મારા બેન? જે હોય તે સાચું અને સત્ય બોલો. ઓને ઉંમર જૂનો પુરાણ માલ વીરા મારા. ગઢો રે ઉઠો રે મારો સાડિયો રે આ. ઓને ઉંમર ભયો મોટો માલ વીરા મારા. એવો ગોઠો રે ઉઠો રે વીરા મારો આંડિયો રે આ. આજ રામદેવ કહે ને બેન તમે સાંભળો ધીરે. હા વીરા અને કરું મારો દિલ ડાની વાત બેન મારા. આજ રામદેવ કહું ને બેન તમે સાંભળો ધીરે. ઓને કરું મારા દિલડાની વાત બેની મારા. રામ દેવ કહે ને બેની મારા સાંભળો રે આ. સાસુ રે બોલો ને મોટા બેન ડીરે. અને જૂઠું બોલે નીકળે કોટ બેન મારા. આજ સાસુ રે બોલો ને મોટા બેન ડીરે. ઓને જૂઠું ઓને જૂઠું બોલે નીકળે કોટ બેની મારા. આજ સાધુ રે બોલો ને મારા બેનડી આ. જ્યારથી ભાઈ રામદેવ પોપરણગઢની માલિકા અવતાર ધારણ કર્યો ત્યારથી 5 વર્ષની પ્રજા પણ જૂઠું નથી બોલતી. તો હું તો એની મોટી બેન કહેવાય, મારથી જૂઠું બોલાય નહીં. હવે ભલે જે થવાની હોય તે થાય. આજ ભાઈને સત્ય વાત કરી દો. અરે ભાઈ રામદેવ હા બેન, વીરા આજ હું કહું ને વીરા આજ તમે સાંભળો. બહુ સારું.
આજ બેનડી એ કહે ને પીરા મારા સાંભળો ને આજ બેનડી કહે ને વીરો એનો સાંભળે રે કરું મારા દુખડાની વાત પીરા મારા બેનડી એ કહે ને પીરા મારા સાંભળો ને આજ હાડીનો એ પલવડો પીરા મારો ચાલ્યો રે મુગલાએ કર્યો કાળો કે પીરા મારા આજ હાડીનો એ પલવડો પીરા મારો ચાલ્યો રે આજ મનથી એ વગેલો કાકાનો સાંડિયો રે ઉપર સોનેરી પલાન વીરા મારા મનાથી એ બગેલો કાકાનો સાંડિયો રે અરે સગુણા બેન રુદન નો કરો તમારે વારે આવી ગયો શા માટે રુદન કરો હા બેન ને લઈને તમે ચાલતા થાવ હું તમારો માલ લઈ અને તમારી પાછળ આવું પણ રામા આવજો હમા અરે રે આ તો કળયુગ આયો કરું પણ ભાટી હરજની આવી વિનતી અરે રે ધણી મારા રે જોઈ હાજરા હાજુ એવું છું તું રે એ સપનું રે રામાને આવ્યું રે સપનું રે એ રામાને આવ્યું રે આયો જો ને બેની વાત શા માટે રુદન કરે મારા વીરા એવા છું તું રે સપનું રે રામને આવ્યું રે આયો બેની વાત એ વીરા મારા એ સપનું રે આવ્યું રે એ જે ભામાર રે એ ભાલો રે લીધો રામે હાથમાં આયો છે કઈ ખોડાલ લે અસવાલ ઓ ભામારિયો એ ભાલો રે લીધો રામે હાથમાં એ આયો ઘોડલ
જનમો જન્મના તમે મારા વીરલા રે આ હેલો મો જન્મનો તમારો વીરલો રે આ. ઓને જનમો જન્મના અમે તારા મારી બેન બેન. વીરા મારા ના બેન. અરે હાથું બોલ્યા મારા બેન. જનમો